14 જિલ્લા અને 3 સંઘ પ્રદેશોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ, તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર। ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે ત્રણેય સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કરતા સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર। વરસાદી માહોલ યથાવત અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેજ પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ। બોપલ, ઘુમા, પ્રહલાદનગર, એસટી હાઈવે, આનંદનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ, વાહન ચાલકો બન્યા પરેશાન। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ નવસારી શહેર અને જિલ્લામાં મોડી રાત્રે નવસારી શહેરમાં ખાબક્યો ધોધમાર 1.5 ઇંચ, તો જલાલપોર તાલુકામાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર ભરાયા પાણી, વાહન વ્યવહાર પ્રભાવિત, તો ભારે પવન સાથેના વરસાદથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ। ઉપરવાસ, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં વરસાદે નવસારીના નાગરિકોની વધારી ચિંતા। જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટીમાં 10 ફૂટનો વધારો, ગુરુકુળ સુપાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, તો પ્રશાસને કાંઠા વિસ્તારના ગામને એલર્ટ રહેવા આપી સૂચના। ગાજવીજ સાથે ફરી મેઘરાજાની એન્ટ્રી। રાજકોટ શહેર અને જિલ્લામાં મેટોડા, કાલાવડ રોડ સહિત લોધિકા, શાપર, વેરાવળ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ। જો હવે ભારે વરસાદ વરસશે તો ખેતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા। મુશળધાર વરસાદ વરસ્યો રાજકોટના ધોરાજીમાં। ફરેણી, તોરણિયા, મોટી પરબડી, નાની પરબડી ગામે મેઘરાજાની તોફાની બેટિંગ। ફુલજર નદીમાં ઘોડાપૂર આવતા નાની પરબડી પાસેનો કોઝવે પાણીમાં થયો ગરકાવ, ચોકી તરફ જવાનો રસ્તો થયો બંધ। શુક્રવારે રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ વરસ્યો વરસાદ। ખાખીજાળિયા, વાડલા, સેવંતરા, ડુમિયાણી, ચીખલિયા સહિતના ગામોમાં ભારે વરસાદ। ઉપલેટા તાલુકાના તલંગણા ગામની નદીમાં આવ્યું પૂર। મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ મોરબી શહેરમાં રામચોક, નવા બસ સ્ટેન્ડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। શહેરના રસ્તાઓ પર ભરાયા પાણી, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે। મેઘરાજાની રી એન્ટ્રી ગીર સોમનાથ જિલ્લામાં। કોડીનાર, સુત્રાપાડા, ઉના તાલુકામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। સુત્રાપાડાના પ્રાચી તીર્થ, કુંભારિયા, મોહબ્બતપરા, સેમાલિયા સહિતના ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ, તો કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા પર ફરી વળ્યા પાણી। દિવસભરના વિરામ બાદ સમી સાંજે ફરી ગીર સોમનાથના કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગીર જંગલ કાંઠાના ગામોમાં મેઘરાજાની સટાસટી। અડધો કલાક વરસેલા વરસાદે સર્વત્ર કરી દીધું પાણી। ગીર સોમનાથના સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। પ્રાચી તીર્થ તથા કુંભારિયા, મોહબ્બતપરા, સેમાલિયા, પિખોર સહિતના ગીર જંગલની નજીકના વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ। જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોના રોડ રસ્તા થયા જળબંબાકાર। 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદથી દેવભૂમિ દ્વારકાનું ભાણવડ થયું પાણી। તો ખંભાળિયા પંથકમાં વરસ્યો 1 ઇંચ વરસાદ। પવન સાથે વરસેલા વરસાદથી ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી। શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ કચ્છમાં બદલાયો મોસમનો મિજાજ। ભુજોડી, કુકમા, માધાપર અને ભુજ સહિતના વિસ્તારોમાં વરસ્યા વરસાદી ઝાપટા। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી। વરસાદી માહોલ જામ્યો કચ્છ જિલ્લામાં।
રાપર સહિતના વિસ્તારમાં મોડી સાંજે વરસ્યો વરસાદ. શહેરમાં વાતાવરણમાં પ્રસરી ઠંડક તો તેજ પવન સાથેના વરસાદથી હાઈવે પર વાહન ચાલકો પરેશાન. તાપી નદીમાં પાણી છોડાતા સુરતના બારડોલીનો હરિપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ. 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા. ઓન, ગોદાવડી, ખંજરોલી, પીપરિયા, કોસડી, પૂના સહિતના ગ્રામ્ય વિસ્તારનો બારડોલીથી સીધો સંપર્ક કપાયો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો મહેસાણા જિલ્લામાં. મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. જિલ્લામાં સતત વરસતા વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 128.49% વરસાદ. મહેસાણાના ગોપીનાળામાં ફરી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. આંબેડકર બ્રિજ પાસે વાહનોના લાગ્યા થપ્પા. વારંવારની સમસ્યાથી નાગરિકોમાં પ્રશાસન સામે આક્રોશ. મહેસાણા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. બહુચરાજી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. ખેતી પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા તો ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મહેસાણાના કડીમાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી તો બંને અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. કરણનગર રોડ પરના રેલવે ફાટકની બંને બાજુ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા વાહન ચાલકો. લાંબા વિરામ બાદ પાટણના સિદ્ધપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. નેદ્રા, બિલિયા, ખડી સહિતના પંથકમાં પવન સાથે મેઘરાજાની સટાસટી. રસ્તા પર વહેતા થયા પાણી. પાટણ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 109% વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો પાટણના સમી તાલુકામાં. સમી, ઉપલિયાસર, દૂધખા, સોનાર સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. તો રાધનપુરના કલ્યાણપુરા, મેમદાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધડબડાટી પાટણના હારીજ તાલુકામાં. બોરતવાડા, વાઘેલ, સરવાલ, દાંતવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. હારીજ તાલુકામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 93.30% વરસાદ. જતા જતા મેઘરાજાની તોફાની બેટિંગ મહીસાગર જિલ્લામાં. કડાણા, ખાનપુર અને સંતરામપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ગોધર, ડીટવાસ, બચકરિયા, સરસવા, લીંબડિયા સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ. સતત બીજા દિવસે બનાસકાંઠાના લાખણી પંથકમાં વરસાદ. ધોધમાર વરસેલા વરસાદથી ગામની બજારમાં વહેતા થયા પાણી. સતત વરસાદે વધારી ખેડૂતોની ચિંતા. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ભાદરવામાં બનાસકાંઠામાં વરસ્યો ભરપૂર વરસાદ. થરાદ અને કાંકરેજ પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક. જોકે ખેડૂતોના બાજરી અને મગફળી સહિતના ખેતી પાકને વધુ વરસાદથી નુકસાનની ભીતિ. દાંતીવાડા, પાંથાવાડા, ડીસા અને ધાનેરા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ. પાંથાવાડા માર્કેટયાર્ડ નજીક હાઈવે પર ભરાયા પાણી. જળભરાવની સ્થિતિના કારણે વાહન ચાલકોને હાલાકી. મોડી રાત્રે વડોદરાના ડભોઈ પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. શિનોર રોડ, એસટી ડેપો, ઝારોલા વાગા, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ, વિમલ પાર્ક સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. તો સાઠોદ, વેગા, હાંસાપુર, અંબાવ અને રાજલી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ બોલાવી ધબધબાટી. ભારે વરસાદની આગાહીથી ગરબા આયોજકોના જીવ ચોંટ્યા તાળવે. વડોદરાના નવલખી મેદાનમાં પ્રધાનમંત્રી જળ સંચય યોજનાનો અમલ. પાણીના નિકાલ માટે બોર બનાવી માત્ર 30 મિનિટમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા. આયોજક મયંક પટેલનો દાવો. નવરાત્રી ફેસ્ટિવલથી થનાર આવકથી પૂર પીડિત પરિવારને કરીશું મદદ. નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. છેલ્લા 24 કલાકમાં સાગબારામાં 4 તો રાજપીપળા તાલુકામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. તો આજે પણ નર્મદા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતા તાલુકામાં નદીઓ બે કાંઠે. શાળાથી છૂટેલા બોરડિયા ગામના 50થી વધુ વિદ્યાર્થીઓ કીડી મકોડી નદીના કાંઠે ફસાયા. સ્થાનિકોએ જીવના જોખમે કમર સુધીના પાણીમાંથી બાળકોને નદી કરાવી પાર. વિદ્યાર્થીઓ સલામત રીતે ઘરે પહોંચતા વાલીઓએ લીધો રાહતનો દમ.
બનાસકાંઠાના અંબાજી અને દાંતા પંથકમાં સતત 2 દિવસથી વરસાદથી નદીઓ બે કાંઠે થઈ વહેતી. દાંતાની કીડી મકોડી નદીમાં પૂરની સ્થિતિ. સતત વરસાદથી ધરોઈ ડેમમાં પણ પાણીની વિપુલ પ્રમાણમાં આવક. નદીમાં પાણીના તેજ પ્રવાહમાં 2 શાળાના બાળકો ફસાયાના દ્રશ્યો આવ્યા સામે. દાંતા તાલુકામાં નાની કુંવારસીના વિદ્યાર્થીઓને સ્થાનિકોએ જીવના જોખમે નદી કરાવી પાર. પૂરના પાણીમાં ફસાતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ. ગીર જંગલમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમમાં પાણીની સતત આવક. રૂલ લેવલ જાળવવા એક દરવાજો અડધો ફૂટ ખોલી નદીમાં છોડાયું પાણી. કાંઠા વિસ્તારના ગામડાઓને સતર્ક રહેવા પ્રશાસનની સૂચના. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 98%થી વધુ ભરાયો. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 42%થી વધુ જળ સંગ્રહ. રાજ્યના 207 જળાશયો પૈકીના 113 ડેમ સંપૂર્ણ ભરાયા. 66 ડેમમાં 70% થી 100% સુધીનો જળનો જથ્થો, તો 14 ડેમમાં કુલ જળ સંગ્રહ શક્તિનો 50% થી 70% જળ સંગ્રહ. 8 ડેમમાં 25% થી 50%, તો 5 ડેમમાં 25%થી પણ ઓછો પાણીનો જથ્થો. સારા વરસાદ અને પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 156 જળાશયો હાઈ એલર્ટ. 80% થી 90% ભરાયેલા 13 ડેમ એલર્ટ, તો 70% થી 80% ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 131.7% વરસાદ. સૌથી વધુ કચ્છમાં વરસ્યો સિઝનનો 183.32%, તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.3% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 136.25% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56% અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો સિઝનનો 110.19% વરસાદ. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે જાહેર કરી આગાહી. તો પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યોમાં પણ વરસી શકે છે વરસાદ. ભારે વરસાદથી ઉજ્જૈનમાં જનજીવન પ્રભાવિત. રહીને વરસાદ વરસતા રસ્તાઓ થયા જળમગ્ન. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને વેઠવી પડી હાલાકી. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત. ભારે વરસાદથી કૃષિ પાકોને ભારે નુકસાન. જિલ્લા અધિકારીએ ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલો આજે બંધ રાખવાનો કર્યો આદેશ. ગેરકાયદે દબાણો હટાવવાનું ગીર સોમનાથ જિલ્લામાં મેગા ઓપરેશન. પ્રશાસનના મેગા ડિમોલિશનથી રાતભર વિસ્તારમાં જોવા મળી તંગદિલી. 36 બુલડોઝર, 20 ટ્રેક્ટર અને 1400 પોલીસકર્મીઓની ઉપસ્થિતિમાં સવારે 4 વાગ્યે ગેરકાયદે દબાણો ખાલી કરાવી કરાયું ડિમોલિશન. વકફ બોર્ડ અંગે દેશના વિવિધ રાજ્યોમાં જઈને ચર્ચા કરી રહ્યા છીએ તેવી વાત કરી કમિટી ચેરમેન જગદંબિકા પાલે. ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં તમામ સાંસદ ઉપસ્થિત રહ્યા હોવાની કરી વાત. તમામ રાજ્યોમાંથી અમે બેઠક કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપીશું. આ મુદ્દે હકારાત્મક દિશામાં આગળ વધવાનું છે. પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય. વર્ષ 2025માં ગૃહ વિભાગ વર્ગ 3ના વિવિધ સંવર્ગોમાં 14,820 જગ્યા પર કરશે સીધી ભરતી. 129 SRPના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, 7,218 બિન હથિયારધારી અને 3,010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કરાશે ભરતી. આજે સેક્ટર 14 થી 30 એટલે કે અડધા ગાંધીનગરને નહીં મળે પાણી. ચરેડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સમારકામના કારણે પાણીનું નહીં થાય વિતરણ. રવિવારથી રાબેતા મુજબ શરૂ થશે પાણીનું વિતરણ. નવસારીમાં ડ્રાઈવરની સૂઝબૂછથી ટળ્યો અકસ્માત. નવસારી ડેપોથી ઓઝલ ગામ જતી એસટી બસની ટાટા હોલ નજીક બ્રેક ફેલ. ડ્રાઈવરે એન્જિન બ્રેકિંગ કરીને બસ રોકતા મોટો અકસ્માત ટળ્યો. સદનસીબે કોઈને ઈજા નહીં. પશુપાલક પર ફાયરિંગ કરનારા 5 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગરના ચોટીલામાં 2 શખ્સ સામે નામજોગ અને અન્ય 3 અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. કાર સાથે પશુ અથડાતા કારમાં સવાર શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પશુપાલકોને પહોંચી હતી ઈજા.
3 અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી 2 લોકો પર ચપ્પુથી હુમલો કર્યો સુરતમાં. ભેસ્તાનના ઓન પાટિયા નજીક બનેલા બનાવમાં 3 શખ્સ 4,000ની રોકડ અને 1 મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર. ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં 3 પૈકી 2 આરોપીની કરી ધરપકડ. 1 શખ્સની શોધખોળ. મહેસાણાના વિસનગર રેલવે ફાટક નજીક ડ્રિલિંગ મશીન ફસાઈ જતા એક તરફનો માર્ગ થયો બંધ. જમીનમાં ફસાઈ ગયેલા મશીનને બહાર કાઢવા ક્રેન બોલાવાઈ. એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ. તસ્કરો બેફામ બન્યા. બનાસકાંઠાના ભાભરમાં SBI બેંકનું ATM તોડવાનો પ્રયાસ. ATM ન તૂટતા સ્ક્રીનને પહોંચાડ્યું નુકસાન. ચોરીમાં નિષ્ફળતા મળતા તોડફોડ કરતા તસ્કરો ATM રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ. પોલીસે બેંક મેનેજરની ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. મોરબીના શનાળા બાયપાસ રોડ પર હોટેલ પાસે ફાયરિંગ. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. હથિયાર લાયસન્સવાળું હતું કે નહીં અને ઘટના કેવી રીતે બની એ દિશામાં તપાસ શરૂ. ફરી સામે આવ્યો રખડતા ઢોરનો આતંક. દ્વારકાના ખંભાળિયામાં મુખ્ય માર્ગ પર બાખડ્યા 2 સાંઢ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અનેક વાહનોને નુકસાન. વારંવારની ઘટનાથી સ્થાનિકોમાં પ્રશાસન સામે આક્રોશ. 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો રાજકોટની વાગડ ચોકડી પાસે. નોકરી ધંધાથી ઘરે પરત ફરતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા. સ્થાનિકોનો દાવો, બિસ્માર રસ્તાના કારણે છેલ્લા 1 મહિનાથી ટ્રાફિક જામની સ્થિતિ. વડોદરાની વિશ્વામિત્રી નદી પરના દબાણો હટાવાયા બાદ ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન. માંજલપુરમાં પાણી ન ભરાય તે માટે નવા પ્રોજેક્ટને મંજૂરી આપવા કરી માંગ. મુખ્યમંત્રીને રજૂઆત કરી દબાણોને લઈને લિસ્ટ આપ્યું હોવાની કરી વાત. હજુ પણ અઘોરા મોલ કે સયાજી હોટેલના દબાણ તૂટ્યા નથી તે અંગે પૂછતા રહ્યા ચૂપ. ટ્રેન ઉથલાવવાના પ્રયાસ પર ભાજપ ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાનો ગંભીર આરોપ. બોલ્યા, કોંગ્રેસ શાસિત રાજ્યમાં રેલવે પ્રશાસનને બદનામ કરવાનો પ્રયાસ. તપાસમાં જે પણ ગુનેગાર સામે આવે તેમને ખુલ્લા પાડી કરવામાં આવશે કડક સજા. દાહોદની તોરણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્યના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ફરી નરાધમ ગોવિંદ નટને લીમખેડા કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આરોપીના વધુ રિમાન્ડની માંગ કરતા 30 સપ્ટેમ્બરના બપોરે 1 વાગ્યા સુધીમાં રિમાન્ડ કર્યા મંજૂર. હેવાન આચાર્યએ હત્યા કરેલી બાળકીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા શિક્ષણ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કુબેર ડિંડોરે તોરણી પ્રાથમિક શાળાની ઘટનાને ગણાવી શિક્ષણ જગત માટે લાંછનરૂપ ઘટના. મૃતક બાળકીના પરિવારને નરાધમ આચાર્યને કડકમાં કડક સજા આપવાની આપી ખાતરી. દાહોદની તોરણી શાળાની 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાના કેસમાં આમ આદમી પાર્ટી આક્રમક. દીકરી અને પીડિત પરિવારના ન્યાય માટે નગરપાલિકા ચોકથી કેન્ડલ માર્ચ. ઈસુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો જોડાયા. ભરૂચ જિલ્લા ભાજપે યોજ્યું ધરણા પ્રદર્શન. રાહુલ ગાંધી અનામત અંગે આપેલા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું. મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા જોડાયા. કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી હોવાનો આરોપ. નવરાત્રી મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર. 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર વાગશે તો આયોજકો વિરુદ્ધ થશે કાર્યવાહી. રાહદારીઓને અડચણ ઊભું થશે તો ગરબાની મંજૂરી કરાશે રદ. સુરત શહેરમાં મોટા નવરાત્રી આયોજનોમાં મહિલા પોલીસ રહેશે ટ્રેડિશનલ ડ્રેસમાં. 27 સ્થળ પર કરાયું ગરબાનું આયોજન. 7,000 પોલીસ જવાન તૈનાત રહેશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરાથી રાખવામાં આવશે નજર. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરામાં નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલયની કરી મુલાકાત. સુજલામ સુફલામ કેનાલના અવરોધના કારણે 3 વર્ષથી કાર્યરત નથી થઈ કેન્દ્રીય વિદ્યાલય. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈ સત્વરે શાળા રજૂ કરવા અંગે કરશે રજૂઆત. મેડિકલ અને ડેન્ટલમાં 7,792 વિદ્યાર્થીઓને ફાળવાયો પ્રવેશ. 1,105 વિદ્યાર્થીઓની બદલાઈ કોલેજ. બીજા રાઉન્ડમાં નવા MBBSમાં 1,133 અને BDSમાં 819 વિદ્યાર્થીઓને ફાળવાયા પ્રવેશ.
નડિયાદ ખાતે રમાયેલી ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો વાગ્યો ડંકો. અલગ અલગ રમતમાં સુરત પોલીસે મેળવ્યા 11 મેડલ. 3 ગોલ્ડ, 6 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ જીતી પોલીસે સુરત શહેરનું નામ કર્યું રોશન. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ભાવનગરમાં રેન્જ આઈજી સહિત ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક. નવરાત્રીમાં સુરક્ષા વ્યવસ્થા અને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા અંગે બેઠકમાં ચર્ચા. ભારે વરસાદથી નેપાળના કેટલાક શહેરોમાં તબાહી. નેપાળના સિવિલ એવિએશન ઓથોરિટીએ સમગ્ર દેશમાં ભારે વરસાદની સ્થિતિને જોતા આજે તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવાનું કર્યું એલાન. મુશળધાર વરસાદથી ઇંગ્લેન્ડના અનેક વિસ્તારમાં પૂરનો પ્રકોપ. મોટરવેમાં પણ પાણી ભરાતા અવરજવર બંધ. તો હવામાન વિભાગે ભારે વરસાદનું જાહેર કર્યું છે એલર્ટ. અમેરિકામાં હેલેન વાવાઝોડાના કહેરથી અત્યાર સુધી 30ના મોત. 12 રાજ્યના 1,20,00,000થી વધુ લોકો પ્રભાવિત. 6 રાજ્યોમાં જાહેર કરવામાં આવી ઇમરજન્સી. તો 1,000 ફ્લાઇટ્સ રદ અને વીજ પુરવઠો ખોરવાતા 35 લાખ લોકો અસરગ્રસ્ત.